એક રીલ જોઈ, એમાં એક બેન કહેતા હતા કે હવાનો નાસ્તો કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે. હવાનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ, શાંતિથી કરવો જોઈએ. મેં કીધું ટાઈમ ક્યાં, કામ ધંધે કોણ જાય હવારમાં નાસ્તો કરવા? બીજો એક વિડીયો એવો જોયો કે એવું બેન કહેતા હતા કે હવારમાં હે ને ડ્રેગન ફ્રૂટ ને કીવી જ ખાવા જોઈએ. પણ મેં કીધું આવા ફ્રૂટ ખાવા માટે મારે હે ને વિઝાની જરૂર પડશે. બીજા એક વિડીયોમાં તો એવું કહેતા હતા કે તમારે સવારનો નાસ્તો એકદમ શાંતિથી કરવો જોઈએ, 1 કલાક હે ને ચાવીને ખાવું જોઈએ. મેં કીધું મારા જેવા 8:30 વાગે ઉઠીને 9 વાગ્યાની ઓફિસ મિટિંગમાં પહોંચી જતા હોય એને કલાક ક્યાંથી મળે? અમને જો કલાક મળે તો નીંદર ન ખેંચી લે. અને એક ભાઈ તો એનાથી ઉપર એ કે હવારમાં ફ્રૂટ આયરે વેજીટેબલ એ ખાવા જોઈએ. અરે મેં કીધું જો હવારમાં રીંગણા બટેકા ખાઈ લીધા હોય તો બપોરે શું ખાવાનું? ખાલી દાળ ભાત ખાવાના? એક વિડીયોમાં તો એવું ભાઈ કહેતા હતા કે ભાઈ હવારમાં છે ને ચા ભાખરી તો ખાવા જ ન જોઈએ, આપણે જે ચા ભાખરી ખાય છે ને એમાં કઈ ન્યુટ્રિશન જ નહોતું. મેં કીધું એ ભાઈ રહેવા દેજો, મોબાઈલમાં ઘૂસીને ને ચાલુ રીલે તમારું ગળું દબાવી દઈશ. ચા ભાખરી સામે કોઈ નહીં કહેવાનું, ચા ભાખરી ખાઈને જ છે ને અમને સવારે નસો ચડે છે. ચા ભાખરી છે ને અમે ગમે કરીશું, લડી લઈશું. જે ચા ભાખરીના લવરિયા હોય ને હા કમેન્ટ કરો કે ચા ભાખરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે સવારમાં.